એ જવું તારું નોમ લઈને ફરો તો રાતમાં નથી રાખી કમીમાં તમે કોઈ વાતમાં. સાંજનો પાણી ગરમ કરું છે લ્યા. મારે બજારમાં જવાનું મોડું થાય છે ને. હું તારી માં તો કોમ જ નહીં આવતો કશું. તારી જો નાટક કર્યો કા પગ ભાઈ ના ખેલે દવા કોને બરોબર મારે. આખો દાડો ગાળો બોલ બોલ કરતા હોય એટલે ભાઈ હું થાય પગત આપશે કા પગલપ તને ઈ બેઠા બેઠા છોકરાને બોલો છે એના કરતા ઊભા થન બાર મુકોઈ ચૂલામ હરક તું નહીં કલાક તું એટલે ન હવરાયું છે કે તમને નહીં આવડતું હળગાવતા હરકાતા આવડત છે મારા બજામ જવા મોડું થાય છે. ઊંઘવા એ બધું છોડો બજાર હું કરવા જાવું ફળવા જવું છે જેમ નવરા બેઠા કો કોમ નહીં ઉઠતો ઈ બજારમાં જાઓ ખોટા પોચ પછી મૂકીને આવો એના કરતા કોમ કરો. કોમ ના કરવાનું હોય વાઘાની બુદ્ધિથી કોમ લેવાનું હોય મજૂરી થોડી કરવાની હોય. તમે તો તમારી હોશિયારીમથી જ બહાર આવશો નહીં. બુદ્ધિ હોય તો ચૂલો ના હરજી ગયો હતા તારું દી દિવાળો લાખો પેલો એલસી બેનો દિવાળી છોપી થાય જાય એટલે ન હવરાયું. અને બુદ્ધિથી કોમ લેવાનો હોય મજૂરો ના કરવાનો હોય કોમ ધંધો ના કરવાનો હોય બુદ્ધિથી પૈસા લાવવાના બુદ્ધિથી લાવવાના. બાબુજી હા બાબુલા લાવો. આ બાબા બાબા હા હવે શાંતિ તમારે વાઘુજી તમારી જરૂર પડી છે મારે. રૂપિયો નહીં રૂપિયાની વાત નહીં યાર પેલા આદમી મારે થોડા ભોથો છે ને હા એની 100 પાડીઓ નાખવાની છે. આ નાખી દો કે શું હતું સર મારાથી નહીં થતું કે તમને આવ્યો છું તમે આવો છો મજૂરી આપણે મજૂરી કરતા જ આ બુદ્ધિથી કોમ હેડે મારતો એ પૈસા જો મજૂરી જો યાર બેહેરો બજાર ફરો એના કરતા જો મજૂરી જતા રહેજો. કેટલા આવજો બાબા 200 રૂપિયા જો તને 200 રૂપિયા તો હું ખોટા 5 પાડીઓ છે 2 કલાકનું કામ છે એટલું તો હા સારું કે લ્યો 200 રૂપિયા આવતા હોય તો હું પાવડો છે તમે તૈયાર છે. અલી પણ રવા દે મિલકી શાલ ઈ બુદ્ધિ વાપરો કે તમે ઈ બુદ્ધિ નહીં ચાલતી આમ તો કેમ હું બુદ્ધિથી કોમ લઉં 200 રૂપિયા હું ખોટા તે આવો છો જવું તો પછી જો તણ જે હું ખેતરમાં જાઉં છું અને ખેતરમાં પાવડો તૈયાર જ છે તમે આવો હા હું હેડતો છું. હાલો આવું હેડો હા આવો ડોમણા હા પોણી બધું બંધ કરજો હેડો એ તો બધું કાઢી નાખો બાર સાઈડમાં કરજો હેડો. હું વાત કરો છો હમણાં હાલ 2 મિનિટમાં પાવડો લઈને કમ્પ્લીટ આવી જવું. હા રામજી જાઓ તા હા 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 200 રૂપિયા કમાઈને લાવું છો ખાલી તું વખતે પાવડો પકડશે તો 200 રૂપિયા આવશે ઇન્કમ તો હી આવશે બધામાં જવાનું કેન્સલ બંધ કરી દે પોણી ગરમ બધા જવાનું કેન્સલ. નહીં લે લે પાણી ગરમ થયું હોય આવડો ઉભા રહો. કાંદો માં લાખો કાંદો બા કાંદો એટલે રહ્યા છે વાઘુજી આવું છે આ બાજુ હેડો તમે આ બાજુ વાઘુજી આયા તો ખરા બોલ્યા તો ખરા બોલો હેડો. હા વાઘુજી હું કહું છું જો આ 1 2 3 4 ને 5 પાડીઓ છે બરાબર બસ આ બંધ થઈ જઈશ. પેલી બોલી નોખેલી છે બરાબર 5 પાડીઓ નોખવાની છે મારા ભાઈ. નાખી દઈએ ને આ નોખી દો લે પાવડો કમ્પ્લીટ આ ઓછી લ્યો હા આ અરે 5 પાડીઓ નોખવાની એ આ પોત ને હો 1 2 3 4 નું પોત 5 હો નોખી દો 200 રૂપિયા તો હાલો હા 200 રૂપિયા હા નાખવાના. અલા કોમ તો કરો પછી એની પેલી મજૂરી યાર. બાબુલા આપણો વિશ્વાસ નહીં આવતો જુઓ કારણ કે વચમાં હું એક જગ્યાએ પાણીઓ બંધવા જતો ને હા. મારા 800 રૂપિયા ભરાઈ રહ્યા છે એ 800 રૂપિયા નોમ લેતો નથી બોલો એટલે મને વિશ્વાસ નહીં. હું એવો નહીં યાર લેવન પકડો ને ભાઈ ના ભાઈ 200 રૂપિયા લેજો. 200 રૂપિયા પણ જો પહોંચી પાડીઓ કમ્પ્લીટ વીજો મારે બીજું અરે કોઈ હાલ નહીં. અમે અડધા કલાક માં ઉલાડી મેળવું. હા પછી તમે પાસે 200 રૂપિયા લઈને કે મારે 2 પાડી નો છે હું જઉં એમ ના કરતા જો ભાઈ હું તમારા પર વિશ્વાસ આવી નાખ્યો લ્યો આખી ના બંધ પાછા નહીં મળે. મારી વાત આપણે મા ભાઈ મારે એક મજૂરી આવે ને 2 પાડીઓ નો છે નાહી ગયો 200 રૂપિયા લઈને એ મારે હિંમત તમારે નહીં હોસ્પિટલ થાય છે હા નીકળો. મેં કહ્યું નહીં નોખો પાડી જઈ નોખો તો હું જોઉં અરે કમ્પ્લીટ હું વાત કરો છો. હા એવી રીતના હો બધી પહોંચી પાડીઓ પૂરી કરજો મારા ભાઈ હો જોવા ખાલી હું આવું ઘેર જઈને જોવા ખાલી હું વાત કરો છો. આ બોટો વાત નહીં ના અરે મારી જોવા
પોસ પાવડા નાખ્યા થાક લાગી ગયો શ્વાસ ચડી ગયો હવે આ તારા જ થાય એવું છે નહીં તારા શું કરવું હવે બુદ્ધિથી કોમ લેવું પડશે એક બાર ડેટકી છૂટી છે એક બાજુ ડેટકી છૂટી છે કમ્પ્લીટ જો આગાની બુદ્ધિ દોડાવું બુદ્ધિથી જ કોમ લેવાનું છે પછા ભાઈ આવો વાઘુભાઈ અલે શું કોમું બોમું જ્યાં નહીં કહું ત્યાં હવારી ગયો તો ગમો હા વલ્લાને આજે કલાક બેઠો હા હા પણ કોઈ મજૂરી લઈ જ ના આવી એવું છે મજૂરી જ ના મળી પછી શું જો કંટાળીને ઘેર આવે એ જવું છે મજૂરી ચોકન પાળા બાંધવાના છે પોસ પાળા છે પણ પોસ પાળામાં તો યાર મને શું પોહાય એક પાળાના 10 રૂપિયા લઉં 50 રૂપિયામાં તો શું લેવાનું પણ 20 રૂપિયા આલું ને 100 રૂપિયા છે ઓય 20 રૂપિયા એક પાળો તો પોસ પાળાના 100 રૂપિયા તો જવું કલાકમાં ઉલાડી મેલું હા હા કલાક જેવું જ છે અડધો કલાક થશે અંદર ગણો હાલ્યા ચોકન બધવાના કે પેલા બાબુલાના હેતરમાં બાબુલાલના હેતરમાં ઓવા તમારા ઈકર નહીં બાબુલાલના ઈઓનું અડધા ભાગે વાયુ છે ને યાર વાયુ છે હા ગમે તેનું જ ના વાયુ આપણે તો 100 રૂપિયાથી મતલબ કે બસ 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 કશું હતું ને બત્તે લો કલાકમાં તમને ઉલાડી મેલું યાર મારી માની છોકરો 100 રૂપિયા ફાયદો બુદ્ધિનું કોમ બુદ્ધિની અણી હોય તો મિલકત ના થવાય ધણી એવું કોમ કર પૈસા લો રોકડા દઈએ બંધ જો ફટાફટ હાલ જ હમણાં કલાકમાં પૂરું દેખાડો 100 રૂપિયા તો ફાયદો થયો આજ તો દાડો ભરાઈ ગયો વાઘા લે જા ટોકન લઈ જા કે બેસન મૂકી દે પોણી આટલું ફટફટ વેડી નાય રહેન ડોલ જલ્દી તું તો ઘેરથી બીજી ડોલ લેતો આવજે પોણી તો અમે પાઈ જઈએ તમે પાણીઓ બધવા જતા ને પાછા તમારે પાછા કોઈ એમને આયા છે થોડા કોમ કરીને આયા એટલી વારમાં પાણીઓ બધીએ છે એ તો બીજાને કોમ હવડાવ્યું બધું તમને જોર આવતું હતું એ 200 રૂપિયા ઘેર આવ્યા હતા હારું નતું બીજાને હવરાઈ દીધું એટલે બીજા જોડે 200 રૂપિયા જતા રહે કોમ ચોર માણસો એક નંબર દા લે 100 રૂપિયા વગર મજૂરી કરે 100 રૂપિયા કેવી રીતે શેવી રીતના એટલે મને બાબુ લાવે 200 રૂપિયામાં કોમ રાખ્યો એ તો ખબર છે મને બરાબર છે હું પોછો પછલા પહેન પછલાને કીધું કે લે 100 રૂપિયા પાળા બંધાય પોત પાળા છે પછલો તૈયાર થઈ ગયો 100 રૂપિયા એના આલી દીધા 100 રૂપિયા મુરાશા વગર મજૂરીના પૈસા બુદ્ધિથી કોમ હેડ્યું એટલે એવી રીતે લેવાય આપણો પૈસો લેવાય એવી રીતે પેલા બિચારા પાળીઓ બોધા એમની મજૂરીના પૈસા આપણે લઈ લેવાના અલી એ તો ઉપરથી 50 રૂપિયા કેવો તો પાળા 10 રૂપિયા હું ઉપરથી 50 રૂપિયા વધારા લ્યા દોન કર્યું હું દોન કરી લ્યો આવો રૂપિયો ના લેવાય મફતનો લાય રમનું કહેવાય બાપા આવું તો હદાય નહીં રાતી ભજ્જો બનાવું છું અરમનો ભજ્જો ખાતી નહીં બરાબર અરમનો રૂપિયો છે બરાબર છે ને ભજ્જો નહીં ખાવા મળે ઘરમાં ભજીયો બને તો ખાવાનો જ હોય કે ના બધા અરમનો ના ખવાય ને અરમના રૂપિયા આવશે અરમનો ભજ્જો પૈસા લાવ પૈસા ભાઈ જો બિચારા મહેનત કરતા છે એકલા તડકામાં તમાર વગર કોઈ કરે પૈસા લઈ લેવા આ તો બુદ્ધિથી કોમ હેડે બધું કશું ના મળે શું કેવું હમણાં ત્યાર પછી બાપ જેવા બેટા વળી જેવા ટેટા ટેટા લેડ લે. પેસી દેડ ઉભા તને લોટ લે બોલ્યો હા હા ભજ્જો રાતી બનાવવાનો છે. ખાતી નહીં તુલી રમનું ખવરાવશો ને મોદો પડશું હા મોદો તમારે નહીં ખવડાવવાનું કશું કોઈને હું એકલો ખાયો હા 100 રૂપિયા કમાઈ લાવે તો જોતો નહીં હા બાબુભાઈ આવો પછી ભાઈ તમે છો ઓ હું છું અને માગું જોઈએ એ તો ખબર નહીં અહીંયા કોઈ કોમ હશે કે જ્યાં હશે પછી ખબર તો પાણી પાણી પીવો ભાઈ બોલો વાડીઓ તો સારી જ નોખી હા ભાઈ આવી જરા આવે ને પાણી આમ પાડ ના આવે મસ્ત નહીં નથી ઓવર ભારે ને ભારે પટી ગયું આ આટલા સુધી જ છે અમે
સારું કે ખોટું ભલા આદમી 200 રૂપિયા મળશે કે ના મારે તો હોદ આયા ગુજામ કેમ હોજ હા હું તો એક પાળીના 10 રૂપિયા લઉં છું. વાઘુજી માં બેનથી રૂપિયા 200 લઈ ગયા છે તમારા ગુજામ 200 ના આયા મારે તો હોજ આયા અહીંયા તમે હોજા લેવો ને તાણ મારા બેનથી 200 રૂપિયા લઈ ગયો છે અડધા ભાગે નહીં આવતા અડધા ભાગે હા અરે એ તો મજૂરી આવ્યો તો ચોકડ અડધા ભાગ હોય યાર મજૂરી આયા મજૂરી આવ્યો હા હતા એ બાબુ ભાઈ આવું ના ચાલે યાર મારા 200 રૂપિયા નહીં લેવાના પણ તમારે મને પહેલા કહેવું હતું કે મારા બેન ડાયરેક્ટ આવ્યો તો પણ મને એમ કહેતા હતા અડધા ભાગે આવું છું હું નહીં અડધા ભાગ આગતો એ તો મજૂરી આવ્યો તો તમે બોલાયો તો મી બોલાવ્યો તો 200 રૂપિયામાં આ પોચ પાડીઓ તો ખાણી છે મને 100 રૂપિયા લાવો યાર બેડો જઈએ વાઘુજી પહેન લેવો મને લે. બે એવા કેવા ગોડા છો યાર 100 રૂપિયામાં પણ મારે તો યાર મને હું ખબર યાર મારે તો જે કાયદેસર મજૂરી ચાલતી હોય એ જ લઉં કે બેડો વાઘુ ને કે હેડો હું આમ એક પાળીના 10 રૂપિયા લઉં પણ કાયદેસર એ રે કે ચલો કે હું 20 રૂપિયા લઉં તે મારે તો કીધું 100 નો દાડો ભરાય પણ આ તો તમે કીધું કે ન મજૂરી મફતના બેઠા બેઠા 100 રૂપિયા ખાય મફત ના લઈ ગયો 200 રૂપિયા એ 100 રૂપિયા મારે ગુજામ મેલાવરા એ ડોહા હું થા ઓ ભરતા નહીં ઊંઘી ચમ રહ્યા હો તમે હું થા ચોક પણ આપણા ખેતરમાં તમાકુના પીલા પીલા ભાગો આજ કશું કોમ થાય એવું નહીં 100 રૂપિયા કમાઈ લાવ્યો છું એ 100 રૂપિયા કમેન્ટ હું કરી નાખ્યું પછી ગોટા ખાઈ જશો પતી જશે 100 રૂપિયા તમે કમાઈએ એટલે ખાવું તો પડે કા ઉભા તો આમ ખેતરમાં કોમ બોમ કરો આ પૈસા ના માટે કમાતા હોય ખાવા માટે કોમ જ નહીં બીજો ઊંઘી જ રહ્યા આખો દાડો ભાઈ કેવી રીતે મજૂરી કરતા હોય તો બધું ખાવું તો પડે કા અને બુદ્ધિથી લાયા છે પૈસા એ મજૂરી તો તમે પાવડો પકડ્યો છે તે તાણ હે કંકા કર ઘરમાંથી બધી ભિખારી કઈ ના હે તાણ હું ઊંઘવા જતી શાંતિથી 100 રૂપિયા હા બેટો વાઘુજી એ વાઘુજી અરે બાબુ આવો તમે તો મોટા કોન્ટ્રાક્ટર થઈ ગયા છો આ મને બિચારાને 100 રૂપિયા લે તમે લઈ ગયા મારા બેન 200 રૂપિયા મજૂરી આજે હું ભૂલ કરી પણ તમે ભૂલ કરી દે મજૂરીઓ નહીં કરી આલી જાય ને 100 રૂપિયા 100 રૂપિયા લાવો હાલે વાહ 100 રૂપિયા આલ્યા ને તમારું જોવાનું તમારું પાડીઓ બંધોય છે કે આવા મજૂરોના પૈસા ના ખવાય યાર આલી દે ને પણ તમારા એને એ તો 10 રૂપિયા કહેવો તો 50 રૂપિયા હું 100 રૂપિયા લે એને પણ મજૂરી ને કરી યાર 200 રૂપિયા મી તમને આલ્યા અને તમે એને બીજા 100 રૂપિયા આલ્યા આવું ના કરાય પછી તમારા પાડીઓથી મતલબ પારીઓથી મતલબ ના હોય એને મજૂરી કરી આલે ને 100 રૂપિયા બાબુલા 100 રૂપિયા લો ને કે પાડીઓ પાછી ફેદી નાખું એ તો 50 કહેવો તો હું 100 આલ્યા આ હોબરો આવું કે છે માણસ ના હો તો ના મળે પાછા તમે કાઢો તમે ને હેના 100 રૂપિયા લઈ જો એ તો બુદ્ધિનું કામ લેવું પડે ને અરે બુદ્ધિ કર્યા કે લાવ ને 100 રૂપિયા લાવ પાછા નહીં 1 રૂપિયા તો હાલ દીધા વજ્જો બાબુ ભાઈ હું યોન ના ઓળખું હું તો તમને ખુલા તમે સના બચ્યો વજ્જો બનાવના હતી બાબુ ભાઈ હાલો કે નહીં હાલતા ના પાછો એ પૈસા ભાઈ ઉભો રહે જાઓ ડોહા ખોટું હું શું આલું આવું બારે બાર તો કૂટતા આવડે તમને બરાદની એ તો બુદ્ધિનું કામ હોય ને હું બુદ્ધિનું કામ હોય આ 300 પડી પાડ્યો એ તો એ ભાઈ બુદ્ધિનું કામ લેવું પડે. લ્યો બોલ પાછી ના પાછી પાડ્યો ના મને અહીં બે શેરા હારે દેજો હા એ તો પટાઈ દઉં તમે ભાઈ જબરા નીકળ્યા એ હેડી જાય હું હેડી જાય તમને આપી છે મજૂરી કરવા માટે ને તમે આવું યાર બારે બાર કૂટો છો યાર પણ તમારે પાડીઓ બંધોય છે કે નહીં બંધાતી એમ કયો અને તમે તો આગળ ભાગમાં વાવી છે એને થઈને કહેતા હતા કે મી ભાગમાં વાવી છે આવું તો કહેવાનું આવે તમારે પેલા આદમી જૂઠું બોલવાનું છેતરપિંડી જો ઓપડ્યું ને કહું છું કે આવું બધું કોમ નહીં કરવું આમ હરખી રીતે પાવડો પકડીને કોમ કરી લીધો 200 રૂપિયા ના આવી જાત બપોરે 2 કલાકના કોમ તો ઓફરવું પડ્યું મફતના 100 રૂપિયા શું ખોટા છે મફતનું જ લેવું છે ભાઈ હા એનો મગજનો છે હું ગોદે જે ઉઠાડતી નહીં હવે શાંતિથી મને બુદ્ધિથી કોમ લેવાનો કાલની વાત કાલ પાછી ફરી બુદ્ધિ દોડાવશું ફરી હો બહુ લાવશું